હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું સુરતીઓની ફેવરિટ 2 લેયર ચીઝી સેન્ડવિચ. આ સેન્ડવિચ નાના મોટા બધાને ભાવે એવી છે, તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો અને શેર કરજો અને લાઈક કરજો. તો ચાલો આપણે બનાવીએ 2 લેયર ચીઝી સેન્ડવિચ. 2 લેયર સેન્ડવિચ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બિગ સાઇઝનો પોટેટો બોઇલ કરીને ફાઇનલી ચોપ કરીને લઈશું. ત્યાર પછી એક મીડિયમ સાઇઝ જેટલા સ્વીટ કોર્ન બોઇલ કરેલા લઈશું. એક મીડિયમ સાઇઝનો ફાઇનલી ચોપ કરેલો ઓનિયન લઈશું અને સાથે એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ ફાઇનલી ચોપ કરીને લઈશું અને સાથે એક મીડિયમ સાઇઝનું કુકુમ્બર ફાઇનલી ચોપ કરીને ટ્રાન્સફર કરી લઈશું. ત્યાર પછી તેની અંદર 2 મીડિયમ સાઇઝ જેટલી ગ્રીન ચીલી ફાઇનલી ચોપ કરીને એડ કરીશું. આ બધું એડ થઈ જાય ત્યાર પછી તેની અંદર 2 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું. સ્વાદ અનુસાર 1/2 ટીસ્પૂન જેટલું સોલ્ટ એડ કરીશું અને 3 બિગ સ્પૂન જેટલી માયોનીઝ એડ કરીશું. હવે આ બધું આપણે એક બાઉલમાં એડ કરી લીધું છે. હવે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે પ્રોપરલી એક સરખા મિક્સ કરી લઈશું અને આ બધું પ્રોપરલી મિક્સ કરાઈ જાય એટલે એને બધા ઇન્ગ્રીડિયન્ટ્સ પ્રોપર રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેને સાઈડ ઉપર મૂકી દઈશું અને પછી સેન્ડવિચ બનાવવાની પ્રિપેરેશન કરીશું. સેન્ડવિચ બનાવવા માટે સૌપ્રથમ મેં બિગ સ્લાઇસની સેન્ડવિચ બ્રેડ લીધી છે. હવે તેના ઉપર મેં ગ્રીન ચટણી સ્પ્રેડ કરી. ત્યાર પછી તેના ઉપર મેં શેઝવાન ચટણી સ્પ્રેડ કરીશ. હવે આ બંને ચટણી પ્રોપર રીતે સ્પ્રેડ થઈ જાય એટલે તેના ઉપર મેં કુકુમ્બરની સ્લાઇસ એડ કરીશ. ત્યાર પછી તેના ઉપર ટોમેટોની સ્લાઇસ એડ કરીશ અને લાસ્ટમાં તેના ઉપર મેં ટોમેટો કેચઅપ સ્પ્રેડ કરીશું. હવે તેના ઉપર બીજી બ્રેડની એક સ્લાઇસ એડ કરીશું. ત્યાર પછી આ સ્લાઇસ ઉપર પણ આપણે સૌપ્રથમ ગ્રીન ચટણી સ્પ્રેડ કરીશું. ગ્રીન ચટણીને પ્રોપર સ્પ્રેડ કર્યા પછી તેના ઉપર આપણે શેઝવાન ચટણી સ્પ્રેડ કરીશું. આ બધું પ્રોપર સ્પ્રેડ થઈ જાય ત્યાર પછી આપણે જે અગાઉથી બનાવેલ જે મિશ્રણ છે સેન્ડવિચનું તેને આપણે પ્રોપરલી સ્પ્રેડ કરી લઈશું. આ મિશ્રણને પ્રોપરલી સ્પ્રેડ થઈ જાય ત્યાર પછી આપણે તેના ઉપર ટોમેટો કેચઅપ સ્પ્રેડ કરીશું અને ત્યાર પછી તેના ઉપર આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. હવે આ બધું પ્રોપર રીતે સ્પ્રેડ થઈ ગયા પછી આપણે લાસ્ટમાં ચીઝ ગ્રેટ કરીશું અને ત્યાર પછી આપણે બીજા બ્રેડની સ્લાઇસ ઉપર એડ કરી દઈશું. હવે આપણી સેન્ડવિચ ટોસ્ટ કરવા માટે રેડી થઈ ગઈ છે. હવે આપણે એક નોનસ્ટિક તવીને ગેસની ફ્લેમ ઓન કરીને મૂકીશું. તેમાં આપણે 1 સ્પૂન જેટલું બટર લઈશું અને બટર સ્પ્રેડ કરીને આપણી બનાવેલી સેન્ડવિચ છે તેને ઉપર મૂકીશું. ત્યાર પછી આ સેન્ડવિચને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એક બાજુ શેકી લઈશું અને ત્યાર પછી આપણે તેને ફેરવી લઈશું. આ સેન્ડવિચને બધી બાજુથી પ્રોપર બ્રાઉન થઈ જાય બંને સાઈડથી ત્યાં સુધી શેકી લેવાની છે. હવે આપણી આ બંને સાઈડ શેકાઈ ગયેલી સેન્ડવિચ એકદમ રેડી થઈ ગઈ છે. હવે આ સેન્ડવિચ સર્વ કરવા માટે એકદમ રેડી છે. તો સેન્ડવિચને આપણે તવીમાંથી એક ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું અને તેને ટ્રાયેંગલ શેપમાં કટ કરી લઈશું. હવે આપણે તેના ઉપર ફરીથી ચીઝ ગ્રેટ કરી લઈશું અને સર્વ કરી લઈશું. હવે આ સેન્ડવિચ બિલકુલ રેડી છે સર્વ કરવા માટે. સેન્ડવિચને આપણે ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકાય છે. તો એકદમ ડિલિશિયસ અને હેલ્ધી સેન્ડવિચ ખાવા માટે એકદમ રેડી છે. તો ફ્રેન્ડ્સ, જરૂરથી જણાવજો તમને આ મારી રેસીપી કેવી લાગી.